આજે આપણે પ્રયુક્તોના કૃત્યોના ચોથા અધ્યાય ઉપર મનન કરીશું. અને એના માટે હું સંજયભાઈને વિનંતી કરીશ કે આપણને થોડું ચોથા અધ્યાય વિશે થોડી માહિતી આપે. થેન્ક યુ સંદીપભાઈ. આપણે પ્રેરિતોના કૃત્યો ચોથા અધ્યાય શરૂઆતથી અંત સુધી જોઈશું. ટૂંકમાં ચોથો અધ્યાય થોડું કન્ટિન્યુએશન ત્રીજો અધ્યાય છે. શરૂઆતમાં પ્રેરિતો જે પ્રેરિત થયેલા આપણે યોહાન અને પીતર એ લોકોની ધરપકડ કરવામાં આવે છે, કેમ કે એમણે પેલા લંગડા માણસને સારો કરેલો અને they were proclaiming કે ઈસુ ખ્રિસ્ત રેઝરેક્ટ થયા છે. એટલે એ લોકો એટલા બધા ગુસ્સે થઈ ગયા, સ્પેશિયલી સાડુસીઝ જે જાત હતી જુઈશ લોકોની, એ લોકો વધારે ગુસ્સે થઈ ગયા, કેમ કે એ લોકો પુનરુત્થાનમાં તો માનતા બી નહોતા. એટલે એમાં લખવામાં આવ્યું છે કે અબાઉટ 11 ડિફરન્ટ ગ્રુપ્સ ઓર ઇન્ડિવિજ્યુઅલ્સ ના લોકો હતા, જુદા જુદા, જે યાજકો, કાયાફાસ, આનાસ, પછી એના સગાઓ ને એનો અધિકારીઓ ને પેલા સેનાપતિ ને બધા કેટલા બધા જાતના 11 જાતના લોકો હતા. બધા ગુસ્સે થઈને જબરજસ્તીથી પકડીને એમને પેલા જેલમાં મૂકી દીધા. પછી રાત સાંજ હતી એટલે નેક્સ્ટ ડે એ લોકોએ પછી એમની પર મુકદ્દમા ચલાવ્યો. પૂછ્યું કે ભાઈ તમે કયા હકથી આ બધું કરો છો, પહેલા એમને પૂછવામાં આવ્યું. એટલે પીતરે બોલ્ડલી કહી દીધું કે ઈસુ નાઝરીના નામે અમે આ બધું કરીએ છીએ અને સારો કર્યો લંગડાને, અને એ સજીવન થયા છે. અને એ સજીવન થયા છે એટલું જ નહીં કે એ સજીવન થયા છે તો એમની પાછળ ને એમને માનવામાં જ માનો, કે એ સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી. આપણાને આકાશ નીચે કોઈ બીજા વ્યક્તિ કે કોઈ બીજા માણસને કે કોઈ બીજાનું કહેવામાં આવ્યું નથી કે જેને તમે રેફરન્સ, જે તમારો ઉદ્ધાર કરી શકે. એટલે તમારે જો સાલ્વેશન જોઈતું હોય તો ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવો પડશે. અને એટલે આવું જે બધું સરસ રીતે બોલ્યા બોલ્ડલી પીતર અને યોહાન, તો પેલા અધિકારીઓ અને યાજકો બધા ચકિત થઈ ગયા કે આ બધા સાધારણ લોકો, બહુ શિક્ષણ પામેલા પણ નહીં એવા લોકો આટલું સરસ કેવી રીતે બોલે છે. એટલે એ લોકો કે છે, એ લોકોને કહેવામાં આવ્યું, લખવામાં આવ્યું છે કે આ લોકો ઈસુ ખ્રિસ્તની સાથે હતા. એટલે એવું આપણને લાગે આપણે ઈસુ ખ્રિસ્તની સાથે હોઈએ તો આપણામાં બી આવું પરાક્રમ આવી શકે છે. અને ઘણા બધા કઈ રેફરન્સમાં વાંચ્યું કે જે અમુક પેલા જૂના પેલા ક્રિશ્ચનમાં હતા, બધા કઈ પ્રીચર પેલા એટલે શું છે આપણે રેવરન્ટ કે પાસ્ટર નહોતા, લોટ ઓફ કોમન મેન્સ have done very wonderful things just because they were near Jesus and you know, એટલે anyway પછી એમાંથી એમનો મુકદ્દમો આગળ ચલાવે છે. પછી લોકોના અધિકારીઓને એવું લાગે છે કે હવે આ લોકો ચમત્કાર થયો, પ્રેરિતોનો ચમત્કાર થયો, પછી લંગડાને સાજો કર્યો, આખા આસપાસના લોકોને ખબર છે કે આ લોકોએ રિયલી ચમત્કારો કર્યા છે અને સમથિંગ ચમત્કારિક થયું છે. એટલે એમને બીક લાગે, હવે એમને જો શિક્ષા કરીશું તો લોકો ગુસ્સે થશે. એટલે પછી એમણે કહ્યું કે આપણે એમને ધમકાઈને કાઢી મૂકીએ. એટલે એમને એવું કીધું કે જો તમારે ઈસુ ખ્રિસ્તનું નામ લેવાનું નહીં અને આવો બહુ કરવાનો પણ નહીં. ત્યારે પીતર અને યોહાન એમને જણાવ્યું કે ના, અમે તમારું નહીં સાંભળીએ, કેમ કે અમે જે જોયું છે ઈશ્વરનું કાર્ય અને પરાક્રમ એ અમે પ્રોક્લેમ કરીશું જ બધાની આગળ. અને પછી એ પ્રમાણે એ લોકોને છોડી દીધા. અને પછી એ લોકો એમના આપણે જે નવા જે બધા ખ્રિસ્તી થયેલા જીસસમાં માનનારા, એ બધા પછી સામૂહિક પ્રાર્થનામાં ગયા. અને તે વખતે કહેવામાં આવે છે બિગિનિંગમાં ચોથા અધ્યાયમાં કે એ પહેલી જ વખતે જ્યારે પ્રવચન કરે છે પીતર અને યોહાન, ત્યારે ટોટલ લોકો 5,000 થયેલા. એની આગળ વાંચ્યું આપણે કે 3,000 હતા, હવે 5,000 થઈ ગયેલા. એટલે 5,000 લોકો પછી સામૂહિક પ્રાર્થના કરે છે કે એમને સામર્થ્ય આપો અને પરાક્રમ કરવાની શક્તિ આપો, જેથી અમે અમારા આ બધા તકલીફોમાં અમે રહી શકીએ. અને એ બધી પ્રાર્થના સામૂહિક ચાલતી હતી ત્યારે એમનું મકાન હાલ્યું એવું લખવામાં આવ્યું છે. અને બધામાં પવિત્ર આત્મા ફરીથી આવ્યો. એટલે આ બધા જે 5,000 લોકો કે જેટલા આસપાસમાં હતા એ બધાને ફરીથી પવિત્ર આત્મા આવ્યો અને એ લોકોને પણ એકદમ શક્તિ આવી. એટલે મને એવું લાગે છે કે there were some things at the time જેથી જે માણસોને બોલવાની શક્તિ નહોતી, કે જે લોકોને શાય હતા, કે શું બોલવું સમજ નથી પડતી, તે ઈશ્વરની કૃપાથી એ લોકો બોલવા લાગ્યા અને પરાક્રમ સહિત કામ કરવા લાગ્યા. અને પછી એના પછીનું જે છે આગળ જઈને એમાં ખાસ એના માટે લખ્યું છે કે બધા પછી એક સમૂહ થઈને રહેતા હતા.
એટલે એઝ એ વન ફેમિલી, એટલે ઈસુ ખ્રિસ્તની એવી ઈચ્છા હતી કે આપણે એક ચર્ચ, કે એક મંડળીની સ્થાપના થાય, કે એક ચર્ચમાં બધા એક સમૂહમાં રહે મારા. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો એ જે એવું કે મેથ્યુમાં કંઈક લખેલું છે. પણ એનીવે, એટલે બધાએ સામૂહિક જીવન શરૂઆત ત્યારે કરી. એટલે બધા એક જ જાતને, જેની ગરીબ હતા એમની પાસે પૈસા નહોતા તો એમની પાસે પૈસા હતા કોઈ પૈસા આપતા હતા. એમ કરીને એ લોકો બધાને એકબીજાની દે વર ટેકિંગ કેર ઓફ એવરીબડી. એટલે જેની પાસે ઘર હતું એ બીજા લોકોને રાખ્યા, અને વાઇસ વર્સા, એમ કરીને સામૂહિક જીવન એ લોકોએ એક, એટલે ઇન વે કે ભાઈ એ બધા એકમાં, એટલે મારું એમ કેવું છે કે ખ્રિસ્તમાં એ બધા એક હતા એમ. તે એમને પૈસા કોઈની પાસે વધારે હતા કેવું છે એવું નહોતું, પણ ખ્રિસ્તમાં બધા એક હતા. એટલે જે વનનેસ ઇન ધ જીસસ, ધેટ વોઝ ધ મેઇન થિંગ. અને પછી એમાં છેલ્લે પછી ચેપ્ટર એન્ડ્સ વિથ જે યુસુફ નામનો માણસ હતો, એને જમીન વેચી દીધી. એટલે પ્રેરિતો એનું નામ અને લાસ્ટ નેમ એને બદલી અને બારનાબાસ કર્યું. અને એનો કોઈ મિનિંગ થાય છે કદાચ પછી જોઈશું આપણે ક્વેશ્ચન આન્સરમાં કદાચ, પણ પરંતુ ત્યાં આગળ એ ચેપ્ટર સમાપ્ત થાય છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે આખું એ ચેપ્ટર આખું પરાક્રમથી ભરપૂર છે. એના પ્રેરિતોના જે કૃત્યોમાં યોહાન અને પીટર જે અધિકારીઓની સામે બે ધડક બોલે છે, અને છૂટી પણ જાય છે ઈશ્વરની કૃપાથી, અને 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 કન્ટિન્યુઝ આપણા ઈશ્વરની મહિમા, એ બધું આમાં લખવામાં આવ્યું છે. આપણે સંજયભાઈ, તમે કીધું કે શરૂઆતના વખતમાં કે પીટર અને જોન જયારે બોલતા હતા જ્યાં મંદિરની અંદર, ત્યારે બધા ઘણી બધી જાતના લોકો, જાતના એટલે ક્લાસીસ નું નામ દેવામાં આવે છે કે ભાઈ પ્રિસ્ટ આયા, અને પછી કેપ્ટન ઓફ ટેમ્પલ ગાર્ડ્સ, એટલે મંદિરના ને એવું બધું, સદુકીઓ આયા. આપણે ઘણી બધી વાર સદુકીઓ વિશે વાંચીએ છીએ, અને બાઇબલમાં ઘણી બધી વાર એ લોકો પ્રભુ ઈસુ સાથે પણ દલીલમાં ઉતરે છે. તો સદુકીઓનું નામ આપણે વાંચેલું છે, લખેલું છે, જાણે છે. પણ એ સદુકીઓ કોણ હતા? તો મને લાગે છે કે સ્મિતાબેન કદાચ એની પર આપણને થોડું વધારે કંઈક કહે તો સારું. તમારો અવાજ નથી. રાઈટ, સ્મિતાબેન એમનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધી સંજયભાઈ, તમે સદુકીઓ વિશે શું કહેશો? હું સાદુકી વિશે એમ કહું છું કે સાદુકી એ જુઈશ લોકો જ હતા. એ લોકો પણ ઊંચી કક્ષાના જુઈશ લોકો હતા, પણ એ લોકો પુનરુત્થાનમાં માનતા નહોતા. જ્યારે જુઈશ લોકોની જે બીજી સેક્ટ હતી એ પર જે ફારીસીસ કહે છે એ લોકો માનતા હતા. એટલે સાદુકીઓ થોડા એકદમ જ ચક્કરમાં આવી ગયા કે આ પુનરુત્થાન કેવી રીતે થાય, એટલે એ તો એકદમ જ ગુસ્સામાં હશે કદાચ, એવું મારું માનવું છે. એટલે બરાબર છે. મેં આગળ બી આપણે રેફરન્સ આપ્યું છે કે સાદુકીઓ એ બહુ જ અલાઇટ અને શ્રીમંત વર્ગના હતા. દે વર વેરી એજ્યુકેટેડ. એટલે આજના આપણે સેક્યુલર ક્રિશ્ચિયન્સને આપણે એમની જોડે સરખાવી શકીએ. એ લોકો એમને મનગમતી વસ્તુ જ બાઇબલમાંથી માનતા હતા, પરંતુ એ લોકો શ્રીમંત હોવાને કારણે એમનું વર્ચસ્વ હતું. યહૂદી ધર્મના લોકો પર એમનું વર્ચસ્વ હતું, અને એ લોકો પુનરુત્થાનમાં નહોતા માનતા. મોઝીસની પણ એ 5 પુસ્તકો જ કદાચ 5 પુસ્તકોમાંથી બી અમુક બુક નહોતા માનતા. પહેલા 5 પુસ્તકો જ. હા, એટલે બીજું કશું માનવા તૈયાર નહોતા. એટલે ધે વેર વેરી અપસેટ. એટલે અહીંયા જે રેફરન્સ બુકમાં લખ્યું છે કે સાદુકીઓનો જ્યારે પીતરે રિઝરક્શનનો સંદેશો આપ્યો, પ્રભુ ઈસુનું રિઝરક્શન થયું છે, they could not handle it. એમને માટે અનબિલીવેબલ. કારણ કે એક તો તમે શ્રીમંત હોવ, ઉમરાવ હોવ, એજ્યુકેટેડ હોવ, અને જ્યારે તમને ગમાર જેવા લોકો આવીને તમને કહી જાય કે ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો છે, તમે જેને મારી નાખ્યો જીવતો છે, that is against your belief. No one can handle it. સાદુકીઓને થોડો થિયોલોજીકલ પ્રોબ્લેમ હતો, પણ એક વસ્તુ અહીંયા આગળ રસપ્રદ સ્મિતાબેને જણાવી કે એ લોકો પેન્ટાટ્યુકમાં માનતા હતા કે જૂના કરારના પહેલા 5 પુસ્તકો જે છે, જે મૂસાએ લખેલા છે એવું કહેવામાં આવે છે, એ 5 પુસ્તકો સિવાય બીજા કોઈ પ્રબોધકોના પુસ્તકો પર એ લોકો વિશ્વાસ નહોતા કરતા. પણ એનાથી એટલી વસ્તુ તો આપણે સમજી શકીએ કે પહેલા 5 પુસ્તકો જે છે, ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના અને યહોશુઆ, પુનર્નિયમ, યહોશુ ને ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના અને પુનર્નિયમ. ઓકે, યા બરાબર છે, 5 થઈ ગયા. એ 5 પુસ્તકની અંદર જે નિયમો આપેલા હતા,
અને એની અંદરથી કોઈ રીતે એવું સાબિત નહોતું થતું કે પુનરુત્થાન છે. આ પણ એક અજબની વાત છે, કારણ કે એ ચક્કર પડી જાય. કારણ કે આપણને એવું લાગે પહેલેથી જ એ પુનરુત્થાનનો સંદેશો હશે, પણ મૂસાએ એવું કશું શિક્ષણ આપ્યું નથી. અને ઇસરાયેલી પ્રજા પોતાને, એટલે ઘણા બધા જે સાદુકીનો પંથ એમ કે ભાઈ અમે મૂસાને ફોલો કરે છે. ફરોશીઓ પણ ઘણી વાર કહે છે કે અબરામના દીકરા છે ને મૂસાના અનુયાયીઓને એ રીતે પોતાની ઓળખ આપે છે. પણ આ એક વસ્તુ છે કે મૂસાના લખેલા પુસ્તકમાંથી એવું એકદમ નિશંકપણે તમે ના કહી શકો કે પુનરુત્થાન છે. આ પણ એક અગત્યનો મુદ્દો આપણા ધ્યાનમાં આવે છે. ભવિષ્યની અંદર આપણે કદાચ આપણા ડિટેલથી આમાં આપણે જોઈ શકીએ છીએ. કારણ ગઈ વખતે જ્યારે એક્સના ત્રીજા પ્રેરિતોના કૃત્યોના ત્રીજા અધ્યાય વિષયમાં જ્યારે આપણે જોતા ત્યારે એમાં હું વાંચતો હતો, ત્યારે એમાં પિતર એવું કહે છે કે સેમ્યુઅલ અને એના પછીના પ્રબોધકોએ મસીહા વિશે બધું ઘણું બધું કીધું છે, એવું એને કંઈક લખેલું હતું. અને અહીંયા આગળ એટલે બની શકે છે બીજા બધા પુસ્તકો, બીજા પ્રબોધકોએ બી કીધેલું હશે, પણ ત્યાં પિતર સમુએલનું નામ ખાસ લે છે, કારણ કે દાઉદના પુસ્તકનું અને એ દાઉદનું ઉપયોગ કરે છે, એટલે કદાચ એ સમુએલથી ઓનવર્ડ્સ ગણાવે છે. પણ આ પણ એક ઊંડે ઉતરવાનો વિષય છે, પણ જે અત્યારે આપણે તો વિહંગાવલોકન કરી રહ્યા છીએ તેની અંદર આપણે વધારે અંદર ડૂબકી નહીં મારીએ. પણ સંજયભાઈ અહીંયા આગળ એક સરસ વાત કરી જે આના ચોથા અધ્યાય પર બનાવટ કરાવતા કે એક વ્યક્તિએ તો પોતાનું ખેતર વેચીને બધી જમીન અને જે પૈસા એ પ્રેરિતોની આગળ મૂકી દીધા, એપોસ્ટલ્સની આગળ, અને એક સમાજની જાણે કોમ્યુનિટીની એક સ્થાપના કે શરૂઆત કરી. સંજયભાઈ એના વિશે તમે થોડું કહેશો, અને કેમ એવો સમાજ અગત્યનો છે અને એ જમાનામાં હતો અને અત્યારે કેમ નથી? એટલે એ જમાનામાં હતો, એટલે એ જમાના એટલા માટે હતો કે તે વખતે મતલબ મારું માનવું છે કે આ જે સર્કમસ્ટન્સીસ, એટલે જે લોકો ઈસુ ખ્રિસ્તમાં માનતા થયા એ લોકો ઈસુ ખ્રિસ્તમાં 100% માનતા હતા. એટલે એમણે જે કહ્યું ઈસુ ખ્રિસ્તે, એમાં એ લોકોને કે એવો ડાઉટ કેવું કશું નહોતું. એમના માટે ધેટ વોઝ ઇટ. એટલે કે છે કે આપણું જે મેઇન છે કે આપણે ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે, એટલે આપણે આપણું જીવનનું તારણ થઈ જ ગયું છે, આપણે માનીએ છીએ. એટલે આપણે હવે જેટલા બી મારા જે બ્રધરો સિસ્ટર છે ઈસુ ખ્રિસ્તમાં મારે એમને કાળજી લેવી જોઈએ, એટલે એ બની શક્યું. પરંતુ એઝ ટાઈમ વેન્ટ બાય, જસ્ટ લાઈક આપણે જોઈએ છીએ બાઇબલમાં, એટલે મારું માનવું છે જેમ જુઈશ લોકોને થયું એમ ક્રિશ્ચન લોકોને થયું. જે નવા હતા ત્યારે બધા લો પાડે, પછી જેમ જેમ એ લોકો આગળ જતા ગયા એમ બધું બગડતા ગયા, કે પછી થોડા લો ના બીજા ઇન્ટરપ્રિટેશન. પછી તમે માણસ તરીકે વિચારો, એટલે ભાઈ તમે માણસ તરીકે વિચારો એટલે કેવું કે બધા ડાઉટ બહુ આવે બધા તમને કોઈની વસ્તુઓમાં. તમે માણસ તરીકે વિચારો એટલે પેલા વિચારો બહુ આવે, અને આપણે આમ પેલું ફળ ખાધેલું છે એટલે વિચારો તો આવવાના જ છે. એટલે આજના સમાજમાં જેમ એટલે ઘણી વાર આઈ ફીલ કે એટલે આજના એમાં પછી બહુ પોસિબલ નથી. ને પછી ઘણી વાર એટલે કદાચ પોસિબલ હોત પણ ખરું, પરંતુ થયું એવું કે આ બધા અર્લી ક્રિશ્ચન તો બધા સરસ સારા જ ચાલતા હતા 300 વર્ષ સુધી. પરંતુ રોમન લોકો જ્યારથી ક્રિશ્ચન થયા, અને રોમન લોકોએ કદાચ સરસ જ ચલાવ્યું હશે બિગિનિંગમાંથી એન્ડમાં થોડા વર્ષો, ઘણા વર્ષો સુધી. પરંતુ આઈ થિંક 13મી કે 14મી સદીમાં આઈ થિંક એમના સડો ઘૂસ્યો વધારે ને વધારે, અને પછી એટલે આપણે જોઈ શકીએ છીએ કે પછી એમાંથી પછી ફાંટો ફૂટ્યો અને પ્રોટેસ્ટન્ટ થઈ ગયા, અને પછી પ્રોટેસ્ટન્ટ પણ પછી પ્રોટેસ્ટન્ટ કેટલા ફાંટા થઈ ગયા. એટલે પછી આપણે જોઈ શકીએ છીએ કે આમાં બધું પછી જીસસ સોર્ટ ઓફ પછી એટલે વનનેસ હેઝ ગોન અવે. આમ જોવા જઈએ તો આપણે બધા વન જ છે, થોડા થિયોલોજીકલ અમુક ડિફરન્સ કે આ છે, પણ એટલે વનનેસ ઇન વોટ, એટલે આપણે એ ડિસાઇડ કરવાની જરૂર છે લોકોએ, સાધારણ લોકોએ. હવે જે લોકો પેલા પ્રીસ થઈ જાય છે કે જે થઈ જાય છે એ લોકો પછી એનું અર્થઘટન અમુક ડોગમાં બનાવી દે છે, રાઈટ? એ બધા ડોગમાં આપણે બનાવવા કરતા આપણે એટલે સિમ્પલ જે જીસુ ખ્રિસ્તે કીધું કે આટલું તમે કરો અને આટલું તમે માનો, બસ એટલું જો કોઈ પંથવાળા કરતા હોય તો આપણે બધા એક્ટને એક્સેપ્ટ કરવા જોઈએ કે નહીં. એવું એટલે એવું મારું પર્સનલી માનવું છે કે કરવા જોઈએ. હું પોતે પર્સનલી મારો પંથ, એટલે કે મારો પંથ તો કશું નહીં, પણ મેથોડિસ્ટમાં તમે મંડીમ જતા હોય તો કે મેથોડિસ્ટ વાળા, એટલે મારો એવું ઓપિનિયન છે કે આના લીધે આપણે પછી બધા ડોગમાંથી બંધાઈ ગયા છે આપણે. બરાબર છે, રાઈટ. અને તમે વાત બરાબર કીધી કે અને બીજું એ પણ કારણ હોઈ શકે કે શરૂઆતના વખતની અંદર જ્યારે
ખ્રિસ્તીઓ હતા એટલે એપોસ્ટલ્સના વખતમાં, શિષ્યોના વખતની અંદર, ત્યારે ખ્રિસ્તીઓની સંખ્યા ઓછી હતી, 3,000, 4,000, 5,000 હતી. તો કદાચ કોમ્યુનિટી બની શકે, અને એ લોકો પોતાના ઘરમાં રહેતા હતા અને ત્યાંથી એ લોકો કોમ્યુનિટી, અને કદાચ આગળ ઉપર બી આપણે કદાચ જોઈશું કે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ફરી આવવાની રાહ જોતા હતા. એ લોકોને એમ કહેતા આવી જ જશે, 10 વર્ષ, 15 વર્ષ, 20, 25 વર્ષમાં આવી જશે. સો દે વર લાઈક ડુઈંગ ધેટ. બીજું એ પણ થયું કે ઘણા બધા લોકો શું કે ખ્રિસ્તી થયા પછી કામ ધંધો છોડી દીધો કે ભાઈ કોમ્યુનિટીમાં આપણે રહીએ છીએ અને બધું ભરણ પોષણ થાય જ છે, તો બધા આળસુ થઈ ગયા. જે ઉદ્યોગ કરીને જે બધા નાણાં જ ન લાવે કોઈ, તો પછી કોમ્યુનિટી ટકે કઈથી? ખાવા પીવાનો તો છે જ ને. એટલે somebody has to work. તમે નાણાં કમાવાનો હતો નહીં, પણ એટલીસ્ટ તમારી પાસે પેટ ભરવા માટે બી રિસોર્સિસ તો ઉભા કરવા જ પડે. પણ એ જો ના કરે તો તકલીફ થાય. પછી એ પણ થયું કે અમુક લોકો, જેમ આગળ આપણે જોઈશું પ્રવૃત્તિના કૃત્યોની અંદર જ, કે અમુક લોકોએ પોતાની મિલકતો વેચીને એમાં થોડોક જ હિસ્સો આપ્યો કોમ્યુનિટીમાં, કે આ અમુક અમારા ફ્યુચર માટે કે અમારા ફાયદા માટે, અમારા ઉપયોગ માટે રાખીએ, અને લોકોનો જીવ પણ ગયો એની અંદર. એટલે એવા બધી કિસ્સા બી બન્યા. અને પછી આગળ આપણે એ પણ કહી શકીએ કે ખ્રિસ્તીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ કે આખું શહેર જ જયારે ખ્રિસ્તી હોય તો તમે કોમ્યુનિટી કેવી રાખવાનું? ઇટ શુડ બી લાઈક રન એઝ અ સિટી. એટલે કદાચ મને એવું લાગે છે કે એને કારણે થયું. અને પછી સંજયભાઈ, તમે બરાબર અગત્યનો મુદ્દો કહ્યો કે ત્યાં થિયોલોજીકલ ડોક્ટ્રિનલ ડિફરન્સ પણ ઉભા થઈ ગયા. આપણે યહૂદીઓની અંદર જોઈએ છે, ફારીસી અને સદુકીઓના તો આપણે જાણીએ છીએ, એના પર આપણે વાત પણ કરીએ. એટલે ખ્રિસ્તીઓની અંદર બી ઘણા બધા એ ફાંટા પડી ગયા. એ જમાનાની અંદર બી પડી ગયા જુદા, કારણ કે લોકો ખ્રિસ્તી ધર્મ જુદા જુદા રિજિયનમાં પહોંચી ગયો, લોકલાઇઝ નહોતો, જેરુસલેમમાં ના રહ્યો. અને દરેકને જ્યાં બી ગયો ત્યાંના કલ્ચર પ્રમાણે થોડું ઇન્ટરપ્રિટેશન બદલાતું ગયું, એટલે લોકોની માન્યતામાં થોડા ફરક પડ્યા. સ્મિતાબેન, તમારે કશું કેવું છે આ બાબતમાં? યસ, એટલે આ કોમ્યુનિટીની જ બાબતમાં ખાસ હું કહીશ, કારણ કે એટલે એક જોક હતો, લાઈક જ્યારે રોમનોએ કેપ્ચર કરી દીધી ક્રિશ્ચિયાનિટી 8મી સદીમાં, એટલે કાર્ડિનલ અને મંક વચ્ચે વાત થાય છે. તો કાર્ડિનલ અને મંક કહે છે કે હવે તો આપણે એવું, કારણ કે રોમન એ વખતે બહુ જ પ્રેસ્ટિજિયસ ધર્મ બની ગયો, પ્રેસ્ટિજિયસ લોકો, ખૂબ સમૃદ્ધિ, ખૂબ પૈસા, જે આપણે પ્રથમ સદીમાં જોઈએ છે એનાથી બિલકુલ વિપરીત હતું. એટલે કે હવે તો આપણે એવું કહી શકીએ એવું નથી કે આઈ ડુ નોટ હેવ સિલ્વર ઓર ગોલ્ડ, ઓનલી આઈ હેવ એ જીસસ નેમ. કારણ કે આપણી પાસે સિલ્વર અને ગોલ્ડ છે. એટલે પછી મંકે જવાબ આપ્યો, યસ કાર્ડિનલ, આપણે એવું પણ નથી કહી શકતા કે આપણી પાસે સિલ્વર અને ગોલ્ડ છે, અને આપણે એવું પણ નથી કહી શકતા કે આઈ હેવ ઓનલી નેમ ઓફ જીસસ એન્ડ ધેટ વિલ હીલ યુ. આપણે બધામાંથી જતા રહ્યા છીએ. એટલે ખૂબ તાર્કિક છે કે સિલ્વર અને ગોલ્ડ આવી ગયું છે, પરંતુ પ્રભુ ઈસુનું નામ તમારામાંથી જતું રહ્યું છે. ચમત્કાર તમે હવે કરી શકતા નથી, એ ચમત્કાર જતો રહ્યો છે. રાઈટ. સ્મિતા, સાવ જોયું કે હવે આપણી પાસે, આપણે એવું નથી કહેતા કે સિલ્વર, એટલે કે આપણી પાસે નાણાં ને પૈસા નથી એવું નથી કહી શકતા, કારણ કે પૈસા તો આવી ગયા, પણ સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જે હતું એ જતું રહ્યું. એટલે આપણી પરિસ્થિતિ બહુ બંને રીતે બગડી છે, કે નાણાંની અંદર આપણે પાછળ દોડ્યા કરે છે અને પ્રભુ ઈસુને આપણે છોડી દે છે. અને એટલા માટે જ કદાચ આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર જે સામર્થ્ય છે, એ સામર્થ્યનો અનુભવ આજે આપણે જોઈ શકતા નથી. સંજયભાઈ, એટલે આપણે ફરી એકવાર હું તમારું ધ્યાન દોરીશ એની પર. ચમત્કાર વિશે તમે ફરી, જો તમારો વિચાર એવો ને એવો જ છે કે હજુ તમારો એના વિશે શું કહેવું છે, કઈ નવો વિચાર હોય તો? કારણ કે આપણે ઘણી બધી વાર મેં તમને આ સવાલ પૂછ્યો કે તમે ચમત્કાર વિશે શું માનો છો, અને અત્યારે આપણે કહી શકીએ કે શા માટે ચમત્કાર હવે એટલા થતા નથી, કે પવિત્ર આત્મા, તે જમાનાની અંદર જયારે પવિત્ર આત્માની હાજરી વિશે કહેવામાં આવ્યું છે ત્યારે મકાન ધ્રુજી જતું હતું. આજે કદાચ પવિત્ર આત્મામાં લોકો એટલી ચીસાચીસ કરે છે ને, આપણા કાન પાકે કાન બંધ કરી દો, એને કારણે કદાચ મકાન ધ્રુજી જતું હશે, પણ પવિત્ર આત્મા નહીં આવતો હોય. તો આ બાબત પર સંજયભાઈ તમે શું કહેવા માંગો? ચમત્કાર અને પવિત્ર આત્મા સાથે કઈ કનેક્શન ને અત્યારના ખ્રિસ્તી લોકો કેવી રીતે એનો અર્થ કે દુર્વ્યય કરે છે પવિત્ર આત્માના નામનો? એટલે ચમત્કાર, એટલે આપણે ડિસ્કસ કરતા કે ચમત્કાર એટલે ઇન અ વે આઈ થિંક યુ મેન્શન કે ઇટ્સ અ કોલ ફ્રોમ ધ ગોડ, કે ભાઈ તમે ઇફ યુ નોટ, તમે ઈશ્વરની પાછળ ચાલતા નથી હજી, તો ચાલતા થઈ જાઓ એમ. ઘણી વાર ચમત્કાર આપણા જીવનમાં થાય ને પછી આપણે એને કહીએ કે ચાલો તો બચી ગયો, ચલો સરસ, તો એકાદ બે પ્રાર્થના કરી લીધી, થોડું કદાચ યાદ આવ્યું તો, નહીં તો એ બી પછી 2 દિવસમાં પાછા આપણે હતા એવા ને એવા થઈ જઈએ છીએ નોર્મલી. એટલે ચમત્કાર ઇઝ જસ્ટ અ કી ટુ ઓપન ધ બિગર ડોર
પણ ઘણા લોકો ચમત્કારથી જ સ્ટોપ થઈ જાય કે ચમત્કાર થઈ ગયો ને બસ પછી મારે કશું કરવાનું જોઈએ, શું ઈશ્વર મને બચાવી લીધો ને પછી એટલે ચમત્કાર. અને હવે પછી માણસો બધામાં બુદ્ધિ આવતી ગઈ એટલે બધામાં પેલું કે છે કે હવે સાયન્સ નાખ્યું અને પછી એ પ્રમાણે એટલે જે આપણું ચમત્કાર ઈસુ ખ્રિસ્ત પોતે કહ્યું કે તારી ફેથ છે એ તને હીલ કરે છે ચમત્કારોમાં પણ. એ ફેથ જે છે તે ઈશ્વરે મૂકેલી છે તમારી અંદર, એ જે અંશ મૂકેલો છે હિલિંગનો, એ તમે માનો કે ઈશ્વરમાંથી આવ્યો છે તો તમારું હિલિંગ થશે. પણ તમે માનવા તૈયાર ન હો તો પછી તમારું હિલિંગ નહીં થાય, કેમ કે તમે પછી મેન્ટલી ડાઉન થઈ જાઓ કે ભાઈ મને આ થયું. ફોર એક્ઝામ્પલ કોઈ તમને કે કેન્સર થયું, કેન્સર ના થયું હોય ને તો એ તમને ધારો કે મિસડાયગ્નોઝ થઈ ગયું, રાઈટ? તો તમારી 15, 20, 25 દિવસ તો તમારે તો લાગી જાય, રાઈટ? પછી તો રિપોર્ટ કે છે બીજો આવે કે ના આ તો ખોટો રિપોર્ટ હતો, રાઈટ? એટલે એવું થાય છે લોકોને ઘણી વાર. એટલે આપણે એવી રીતે દરેક વસ્તુને આપણે એકદમ નોલેજ બેઝ કે સાયન્સ બેઝ કરીને આપણે એક્સપ્લેન કરી દઈએ એટલે એ પછી આપણે ચમત્કારની રાહ નથી જોતા. ચમત્કાર તો હજી બી થઈ શકે છે તમારી જીવનમાં, પણ તમે એને ચાન્સ આપો તો થાય. આપણે ચાન્સ જ નથી આપતા. બરાબર છે. ડોક્ટર સ્મિતાબેન, તમારે ચમત્કાર વિશે શું કહેવું છે? અને પવિત્ર આત્માનું નામ આજે લોકો ચમત્કાર કરવાની કોશિશ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ વિશે એટલું નથી જાહેરાત થતું. આમ તો કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાજા થાવ, પણ એ લોકો અમને પવિત્ર આત્માએ કીધું ને, એ બધું કોમ્પ્લિકેટેડ વસ્તુ જે બનાવી દીધું છે એ આપણે પિતરના ચમત્કારમાં નથી જોતા. તો એના વિશે તમે શું કહેશો? એટલે અહીંયા એક રેફરન્સ બુકમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે તમે જુઓ કે અત્યારના જે સ્પિરિચ્યુઅલ લીડર્સ છે એ જો ચમત્કાર કરે તો એ લોકો કે છે પ્રભુ ઈસુ નામે કર્યા, પણ ધેન દે ઓલ્સો સે ધેટ because of their ministry or because they have a spiritual power of the healing. જ્યારે અહીંયા પિતર કોઈ પણ પ્રકારનું યશ પોતાના ફેથમાં, પોતાના સ્પિરિચ્યુઅલ કેટલું એડવાન્સ છે કશામાં લીધો નથી. સુપિરિયર કેટલો, જસ્ટ નેમ ઓફ ધ જીસસ ક્રાઇસ્ટ, જે આપણે આગળની છે કે ઈશ્વરે અને બહુ સ્પષ્ટપણે કહ્યું છે બાઇબલમાં કે ચમત્કારો તો ખરેખર ચમત્કાર આપણા જીવનમાં થાય છે, ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. યસ, એની પાસે પાવર છે બધું, પણ ઈશ્વરે એવો પાવર યુઝ કર્યો પણ નથી. ઈશ્વરને એવો પાવર યુઝ કરવો હોત તો એને ક્રૂસ પર મરવાની જરૂર નહોતી, એને સફરિંગ કરવાની પણ જરૂર નહોતી, એને ચમત્કારો જ કરવાના હતા. સો જસ્ટ ડોન્ટ ગો આફ્ટર ચમત્કાર, ગો આફ્ટર જીસસ ક્રાઇસ્ટ. બરાબર? અને આપણે તો હું તો બધા તમે માનો કે ન માનો, જે ચમત્કાર આપણા પ્રભુ યહોવાએ કર્યા ઇજિપ્શિયનોના, એ બધા ચમત્કારો, 3 ચમત્કારો તો મેજિશિયનોએ ઓલરેડી કરી ચૂક્યા રાજાની ઇજિપ્શિયનના પેલા ફેરોની આગળ. એટલે ગોડ ઇઝ નોટ ધ મેજિશિયન, ગોડ ઇઝ ગોડ. એટલે બહુ આપણે ચમત્કારોમાં ન પડીએ, આપણે જોઈએ કે પ્રભુ ઈસુએ આપણને શું કહ્યું છે, આપણું જે ધ્યેય છે રિપેન્ટ. અને તમે જુઓ ને હિલિંગ આવ્યા પછી પ્રભુ ઈસુએ શું કહ્યું? પ્રભુ ઈસુએ કહ્યું તમારા હવે પાપ ન કરતા અને શાંતિથી જાઓ. બરાબર? સો કન્વર્ટ યોરસેલ્ફ, કન્વર્ટ યોર વે. That is the story. અને હોલી સ્પિરિટ ઇઝ ઓલ્સો થર્ડ પર્સન ઓફ ધ ટ્રિનિટી. ફરી આપણે ટ્રિનિટીની વાત કરીએ તો હોલી ઘોસ્ટ ઇઝ ઓલ્સો, હોલી સ્પિરિટ ઇઝ ઓલ્સો થર્ડ પર્સન. રાઈટ, એ પણ પરમેશ્વર છે. યસ, રાઈટ. અને એ પણ પરમેશ્વર છે. એટલે ઇન શોર્ટ કે પેલી ટ્રિનિટીમાં શું થાય છે કે પછી લોકોને કન્ફ્યુઝન થાય છે ઇન જનરલ, અને પછી then it becomes એટલે ઘણીવાર એટલે આઈ થિંક આઈ વોઝ ડિસ્કસિંગ, એટલે આપણે ટ્રિનિટી એટલે આપણે બાઇબલમાં જે લખ્યું બધું માનો એમાં પછી બહુ પછી ડોન્ટ ટેક ઇટ લાઈક ઈસુ ખ્રિસ્તે કીધું કે હું ને બાપ એક છે, બસ માની લેવાનું. હું પુત્ર છું તે બી માની લેવાનું કે એ તમને જે ખબર નથી, એ તમને જે વસ્તુ ખબર નથી, રાઈટ? હવે હાથી ફોર એક્ઝામ્પલ, આંધળા માણસ એક કે નહીં શું છે તો કે આવું છે, પેલો બીજો આંધળો જોવો તો પેલું કે આવું છે, અને એક માણસ આખો હાથીને જોતો કે આ બે હાથી છે એનો. એટલે એના જેવું છે, આપણે બધાના ઓપિનિયન એઝ લોંગ એઝ દે આર ફોલોઈંગ વોટ જીસસ સે that they are doing, એટલે એમને પછી એ બી માનવું પડે. જે માણસ એમ કે ને કે ઈસુ કહે છે કે હું ઈસુનો પુત્ર છું, રાઈટ? એને એમ બી માનવું પડે કે ઈસુ ખ્રિસ્તે એમ બી કીધું છે કે એમના પિતા અને હું એક છું, એ બી માનવું પડે એમ.
કે તમે માનો તો બધું માનો, પછી એવું સિલેક્ટ કર્યું હું આ માનું પેલું ના માનું એવું તો ના ચાલે ને. રાઈટ. એટલે પણ એમાં પ્રશ્ન એ થઈ જાય છે કે તમે બે વિરોધાભાસી વસ્તુ કેવી રીતે સત્ય છે એવું કહી શકો? એટલે ગુસ્થી ત્યાં આગળ સૂચના આવે બીકોઝ છે. તમારી સમક્ષ તમારી શક્તિની બહારની વસ્તુ છે એટલા માટે. રાઈટ. એટલે આ વસ્તુ સમજ વિશે શક્તિની એટલે મેં મારી પેલું નાનકડા પુસ્તકમાં લખેલું મિસ્ટ્રી છે, ઓફ ધ રાઈટ. મેં પેલા નાના પુસ્તકમાં લખ્યું છે કે એમાં આગળ કોઈ થિયોલોજીને કીધું પણ છે એવું કે ખ્રિસ્તી ધર્મ બહુ સાદો છે, વિશ્વાસનો તમારે વિશ્વાસ કરો, એટલે એમાં તમારે આંધળું કશું વિશ્વાસ કરવાનું નથી. તમે જે કીધું છે માનવાનું છે. તો મિસ્ટ્રી જે તેમાં જે રહસ્ય છે એ જે સત્ય છે એમાં નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે પુત્ર ગણો કે પરમેશ્વર ગણો, એની અંદર કોઈ મિસ્ટ્રી નથી. મિસ્ટ્રી એમાં છે કે એ કેવી રીતે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુત્ર પણ છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર પોતે બી છે. એ બે વસ્તુ જે સત્ય છે એ કેવી રીતે છે એનો જવાબ આપણી પાસે નથી. સો ધેટ ઇઝ મિસ્ટ્રી. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુત્ર પણ છે ને પવિત્ર અને પરમેશ્વર પણ છે, બંને સાથે છે, એ સત્ય છે જે તમે જાણો છો અને તમે એના પર વિશ્વાસ કરો છો. પણ એ કેવી રીતે છે, ધેટ ઇઝ ધ મિસ્ટ્રી. સો ધેટ્સ વોટ એને અંગ્રેજીમાં એને કીધું છે કે ધ મિસ્ટ્રી ઇઝ ઇન ધ મીન એન્ડ નોટ ઓન ધ ટ્રુથ. કે જે સત્ય છે એમાં નથી, પણ મિસ્ટ્રી ઇઝ ધ મીન, ધ વે ઇટ બીકમ્સ. કે એનું મિનિંગ શું, એ કેવી રીતે થઈ શકે છે એ આપણને નથી ખબર પડતી, કારણ કે આપણું લિમિટેડ મગજ છે. પણ મારો અંગત અનુભવ એવો છે કે હું જ્યારે બી ઘણી વાર હું એક તો સામાન્ય માણસ અને હું જેને ચર્ચમાં ઉભો રહું અને લોકોને સાથે વાત કરતા હોય તો લોકોને એવું લાગે કે કઈ ઇવેન્જલિઝમનું કામ કરે છે. તો ઘણી વાર હું આમ જ કોઈને પૂછું કે શું છે, એમને એવું લાગે કે આને કશું જ નથી ખબર પડે. એટલે હું ટ્રિનિટી વિશે ખાસ પૂછું કે શું માને. તો ઘણા બધા લોકો ટ્રિનિટી સમજાવવા આપણને બેસે. પણ પ્રોબ્લેમ આ શું થઈ જાય છે કે તમે જ્યારે ટ્રિનિટી વિરુદ્ધમાં બોલાવો લોકોને, then people will try to start judging you. ઓ આને તો કશું, આ તો અખ્રિસ્તી માણસ છે. પણ વાત નથી, આ લોજિકની વસ્તુ છે. તમે જે સત્ય કહેવા સાબિત કરવામાં આવ્યું તમે નથી સાબિત કરી શકતા. તમે એવું કહો કે મને નથી ખબર, ઇટ ઇઝ જસ્ટ ફેથ, ધીસ ઇઝ વોટ આઈ બિલીવ એન્ડ ધેટ ઇઝ એક્સેપ્ટેબલ. પણ તમે જ્યારે એમ કહો મને જ્ઞાન છે, મને ખબર છે આ સત્ય છે, અને ઘણા બધા લોકો એવા જાતના તુક્કાઓ લઈને તમારી આગળ મૂકે છે ને, તો તમને લાગે કે લાઈક ક્યાં છે, તમને કશું જ ખબર નથી અને તમે ક્યાં. એટલે ઇટ્સ ઓકે, આપણે આખા બહુ જુદી તરફ જતા રહ્યા. તો મુદ્દો લેટ્સ કમ બેક ટુ ઇન અ વે ઇટ્સ ઓકે, બીકોઝ એ બધી એટલે આ કહું છું ને બધા, એટલે અમુક જે ટ્રિનિટીના અમુક પેલા શું કે છે, એટલે આપણે જોઈ શકીએ કે એ લોકો બધા એક રહ્યા તે વખતે, રાઈટ. જે જરૂરી વસ્તુ છે એ લોકો કરી, એ થિયોલોજી હતી કે નથી કોઈ નોબડી નોઝ, પણ એ લોકો રહ્યા એક સાથે બધા અને સમૂહમાં બધા પૈસા આપ્યા અને સામૂહિક જીવનને જે વનનેસ ધ જીસસ વોઝ આસ્કિંગ હેપન. અત્યારે બી થઈ શકે છે, પણ લોકોનો હૃદય એના માટે તૈયાર નથી. રાઈટ. મને લાગે છે કે સમય પણ હવે પૂરો થવા આવ્યો છે. સ્મિતાબેન, તમારે કશું ઉમેરવું હોય તો પ્લીઝ. નો, થેન્ક યુ. ઓલરાઈટ. તો આજે આપણે પ્રેરિતોના કૃત્યોના 4થા અધ્યાય ઉપર વાત કરી અને જેમ શિષ્યોમાં જે હિંમતથી એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જે સામર્થ્ય છે એના વિશે એ લોકોએ વાત કરી, આપણે જોયું. અને એની અંદર કે એ લોકો ચમત્કાર કરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અને પવિત્ર આત્માથી એ લોકોને ભરી દેવામાં આવે છે. અને આ પણ એક અગત્યની વાત છે કે પવિત્ર આત્મા પહેલા નથી આવતી, એ લોકો ચમત્કાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરે છે અને પવિત્ર આત્માનું એ લોકોને માર્ગદર્શન એમાં મળે છે. આ એક અગત્યની વસ્તુ છે. અને આપણે ટ્રિનિટીની ઉપર પણ થોડી વાત કરી કે એ ગહન રહસ્ય છે. એ રહસ્ય છે કેવી રીતે એ ટ્રિનિટી છે આપણે જાણતા નથી, એની અંદર છે. પણ ટ્રિનિટી જે વસ્તુ આપણે માનીએ છીએ કે પિતા, પુત્ર, પવિત્ર આત્મા એ ત્રણે પરમેશ્વર છે, એ સત્ય છે. એ આપણે સત્ય છે અને સત્ય જ છે એ આપણે જાણીએ છીએ અને માનીએ છીએ, એની પર વિશ્વાસ કરીએ છીએ. પણ કેવી રીતે છે એની વિશે જો આપણે ડિફરન્સીસ હોય તો દેટ ઇઝ ઓકે, એમાં ચર્ચા કરી શકો, એકબીજાના વિચારો સમજી શકો અને મતભેદ હોઈ શકે છે, એમાં કશું ખોટું નથી. તો આજે આપણે આપનો પ્રોગ્રામ આજનો સમાપ્ત કરીએ અને આશા રાખું કે ફરીવાર આપણે મળીએ. અને શ્રોતાઓને પણ વિનંતી કરું છું કે એ લોકોનો પ્રોગ્રામ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે અને બીજાઓને પણ શેર કરે. અને એમને બી જો કોઈ આ ચર્ચામાં ભાગ લેવો હોય ને એમને બી કશું કહેવું હોય ટ્રિનિટી વિશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કેમ ચમત્કાર થયો, તો કોમેન્ટમાં જરૂર દર્શાવે. થેન્ક યુ વેરી મચ. ફરી મળે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે રહે. આમેન.